ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં તમે ડ્રિફ્ટ ગતિ જોઈ હતી. તો એમાં આપણે જોયું હતું કે જ્યારે કોઈ વાહક પદાર્થ છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય છે. આને ડ્રિફ્ટ ગતિ કહેવાય છે. અને આ દરમિયાન તેણે પ્રાપ્ત કરેલી ઝડપ છે એને ડ્રિફ્ટ ઝડપ કહેવાય છે. આના માટે આપણે ડ્રિફ્ટ ઝડપ અને રિલેક્સેશન સમય વચ્ચેનો પણ સંબંધ મેળવ્યો હતો. તો પહેલું તો કે રિલેક્સેશન સમય કોને કહેવાય? રિલેક્સેશન સમય એટલે કે વાહકમાં ઇલેક્ટ્રોનની ક્રમિક બે અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય, એને આપણે ટાઉ વડે દર્શાવ્યું હતું. ઓકે, હવે આ ટાઉ અને વીડી વચ્ચેનો સંબંધ છે તો આપણે એના માટે મેળવ્યું હતું વીડી બરાબર કંઈક આવો સંબંધ મેળવ્યો હતો. વીડી બરાબર પ્રવેગ અને પ્રવેગ E/m ઇન્ટુ ટાઉ. આ તો ડ્રિફ્ટ વેગ વીડી અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ. ત્યાર પછી આપણે વાહકતા એટલે કે સિગ્મા અને ટાઉ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. તો કે સિગ્મા બરાબર આપણે મેળવ્યું હતું n E² ટાઉ અપોન m. આના ઉપરથી આપણે કીધું હતું રિલેક્સેશન સમય જેટલો વધારે તેટલી વાહકતા વધારે. સમજાય છે? અને આના માટે બીજું એક સમીકરણ મેળવ્યું તો આપણે રો બરાબર m ના છેદમાં n E² ટાઉ. યાદ કરો, હતું ને અવરોધકતા અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચે સંબંધ. આમાં આપણે કીધું હતું કે રિલેક્સેશન સમય જેટલો ઓછો તેટલી અવરોધકતા વધારે. કેમ? આ પ્રશ્ન છે પૂછાય 2 માર્ક્સમાં કે ધાત્વિક પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતામાં વધારો થાય છે. સમજાવો શા માટે? તો કે ધાત્વિક પદાર્થનું તાપમાન વધારતા તેના આયનો છે એના મધ્યસ્થાનના દોલનો છે વધુ ઝડપી અને અસ્તવ્યસ્ત બને છે. તેના પરિણામ સ્વરૂપે રિલેક્સેશન સમયમાં ઘટાડો આવે છે અને જો રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે. આ ચર્ચા છે આપણે કરી હતી. અને લાસ્ટમાં આપણે જોયું હતું મોબિલિટી, ગતિશીલતા. ઓકે, મોબિલિટી જેને આપણે મ્યુ વડે દર્શાવતા હતા. કોને કહેવાશે ગતિશીલતા, મોબિલિટી? તો કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકના ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે. E બરાબર VD/μ. અહીંયા સુધીની ચર્ચા છે આપણે કરી હતી. ગતિશીલતાના એકમ આપ્યા હતા અને એનું મૂલ્ય છે એ અલગ અલગ પદાર્થો માટે કઈ રીતે બદલાતું હોય છે એની પણ ચર્ચા છે આપણે કરેલી હતી. ચાલો આગળ વધીએ. ચાલો હવે જોવાનું છે ઉદાહરણ 3.1. રકમ કંઈક આ પ્રમાણે છે. જો ધ્યાન આપજો, રીડ કરું છું. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. તમારે વીડી મેળવવાનું છે. ઓકે, એના માટે 2 રાશિઓ આપણને આપી છે. એક પ્રવાહ આપેલો છે, બીજું આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. બંનેની નોંધ છે મેં કરેલી છે. આગળ વધીએ. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ 1 વાહક ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે એક પરમાણુ પાસે 1 ઇલેક્ટ્રોન છે એવી ધારણા કરવાની છે. આગળ વધીએ. કોપરની ઘનતા 9 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને પરમાણુ દળાંક 63.5 U છે. U એટલે એટોમિક માસ યુનિટ, જે આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે પરમાણુ નામના ચેપ્ટરમાં. ઓકે, આગળ વધીએ. બી, ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને પહેલું સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને બીજું સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે. આ જે ડ્રિફ્ટ ઝડપ આવશે તમારે જે મેળવવાની છે એની ચર્ચા છે આપણે 2 સાથે કરવાની છે. એક છે સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપની સાથે એની સરખામણી કરવાની છે અને બીજું તો કે સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ કરતા હોય
ત્યારે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે એની સરખામણી કરવાની છે. આ પ્રશ્ન છે. ચાલો ઉકેલીએ એટલે ખ્યાલ આવશે. જો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ આપી દીધો છે, આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે, કોપરની ઘનતા આપી દીધી છે, કોપરનો પરમાણુ દળાંક આપી દીધો છે અને કેબી સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત છે 1.38 ગુણ્યા 10⁻23 જૂલ પર કેલ્વિન, જે આપણને આપેલી નથી પણ આગળ કામ આવશે એટલે એને નોટ ડાઉન કરેલી લાગે. આપણે શું મેળવવું છે તો કે વીડી, અને બાકી આગળ જતા એની સરખામણી કરવાની છે. તો પહેલું તો આનું સૂત્ર છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જો તમને પ્રવાહ આપેલો છે તો પ્રવાહનું ડ્રિફ્ટ વેગ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? I બરાબર એની વીડીએ. ઓકે, તો જો તમારી પાસે પ્રવાહ છે, તમારી પાસે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, તમારી પાસે આડછેદનું ક્ષેત્રફળ છે, તમારી પહેલી રિક્વાયરમેન્ટ શું છે? સંખ્યા ઘનતા. શું છે? સંખ્યા ઘનતા. ઓકે, તો એના માટે તમને છે પરમાણુ દળાંક આપેલો છે. શું આપેલું છે? પરમાણુ દળાંક. તો એના માટે તમે એવું વિચારી શકો કે ત્રિરાશિ મૂકવાની, તો કે 6.022 અથવા તો આ રીતે 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ જ્યારે પરમાણુઓ હશે ત્યારે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી? 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા તમને ઘનતા આપેલી છે. કેટલી આપેલી છે? 9 ગુણ્યા 10⁻³ તો એની સાથે તમારે શું કરવા દેવાનું? સરખામણી કરવાની. તો આના માટે તમે ત્રિરાશિ છે મૂકવી હોય તો કઈ રીતે મૂકી શકો? તો કે આ રીતે મૂકી શકો. 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ દળમાં કોપરના પરમાણુઓની સંખ્યા કેટલી આવશે? 6.022 ગુણ્યા 10⁻23. તો તમારી પાસે દળ કેટલું આપેલું છે? 6 ગુણ્યા 10⁻23, સોરી 9 ગુણ્યા 10⁻³ 9 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ દળમાં પરમાણુની સંખ્યા કેટલી? તો પરમાણુની સંખ્યા n બરાબર કેટલી? n બરાબર કેટલી? તો n ને સૂત્રનો કરતા બનાવો. n બરાબર શું થઈ જશે? 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9 ગુણ્યા 10⁻³ ના છેદમાં 63.5 ગુણ્યા 10⁻³ ઓકે, આમનું તમે સાદુરૂપ આપશો તો તમને n મળશે. અહીંયા n છે, હું સ્મોલ n જ દર્શાવું, આગળ સૂત્રમાં આપણે કામ આવશે સ્મોલ n. તો સ્મોલ n બરાબર કેટલા આવશે? તો કે 8.85 ગુણ્યા 10⁻28 પરમાણુ. કે કેટલું આવ્યું? 8.85 ગુણ્યા 10⁻28 પરમાણુ. હવે રકમમાં આપણને સ્પષ્ટતા કરેલી છે કે દરેક કોપરનો પરમાણુ છે એક મુક્ત ઇલેક્ટ્રોન આપે, એની પાસે એક ઇલેક્ટ્રોન હશે તો આટલા આ જે કદ આપેલું છે 9 ગુણ્યા 10⁻23 કિલોગ્રામનું કદ આપેલું છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી હશે? 8.5 ગુણ્યા 10⁻28 પરમાણુઓ હશે. ઓકે, આગળ વધીએ. જો તમારી પાસે n છે તો ડ્રિફ્ટ ઝડપ મળી જશે. ડ્રિફ્ટ ઝડપ વીડી બરાબર I ના છેદમાં NEA. ઓકે, ચાલો પ્રવાહ કેટલો છે આપણી પાસે? 1.5 ના છેદમાં n કેટલું આવ્યું? 8.5 ગુણ્યા 10⁻28. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 અને ક્ષેત્રફળ છે કેટલું છે? 10⁻7. ઓકે, આખાનું તમે સાદુરૂપ આપશો તો આ ગુણોત્તર આવશે 1.1 ગુણ્યા 19 ને 9 26, 26 માંથી 2 જાય એટલે +2 પણ આનું સાદુરૂપ 0.1 આવશે એટલે આ આવશે 10⁻³ મીટર પર સેકન્ડ. આ આપણને ડ્રિફ્ટ ઝડપ મળી ગઈ. વીડી બરાબર 1.1 mm પર સેકન્ડ પણ કહેવાય આને.
આપણને જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ડ્રિફ્ટ ઝડપ મેળવો, તો ડ્રિફ્ટ ઝડપ છે આપણને મળી ગઈ. કેટલી આવી? 1.1 mm પર સેકન્ડ. એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે કોપરની અંદર, એની ડ્રિફ્ટ ઝડપ કેટલી છે? 1.1 mm પર સેકન્ડ. એટલે બહુ સૂક્ષ્મ કહેવાય. એક સેકન્ડમાં 1.1 mm જેટલું અંતર છે કાપે. તો પ્રશ્ન એમ થાય કે સર, જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે પંખો કે ટ્યુબલાઇટ છે ફટાફટ ચાલુ થઈ જાય છે, આવું કેમ? તો આ પ્રશ્નનો જવાબ જુઓ અહીંયા. ડ્રિફ્ટ ઝડપ ભલે ને ઓછી રહી, પણ એની સંખ્યા ઘનતા વધારે હશે. કેવી હશે? સંખ્યા ઘનતા ખૂબ જ વધારે છે, તેથી ફટાક દેખાનો પંખો છે એ ચાલુ થઈ જાય છે. જો એવું ન હોત તો જ્યાં સુધી ઇલેક્ટ્રોન છે સ્વિચ ચાલુ કરો અને લેમ્પ સુધી ના પહોંચે ત્યાં સુધી આ શું થવું જોઈએ? લેમ્પ સળગતો જોઈએ નહીં, પણ એવું થતું નથી. આગળ આમાં ને આમાં આપણને બી પૂછેલો છે. શું કીધેલું છે? તો કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખાવવાની છે. સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. જો આમાં ને આમાં બી, તો સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ગતિ ઉર્જા 3/2 kBT બરાબર હાફ mv². કેમ કે ગતિ ઉર્જા બરાબર આ ગતિ ઉર્જા, આ એવી ઉષ્મીય ગતિ ઉર્જા બરાબર એમની ગતિ ઉર્જા. ઓકે, સામાન્ય તાપમાન એટલે તાપમાન કેટલું થઈ જશે? તો કે ઓરડાનું તાપમાન આપણે 27°C લઈએ તો 27°C તો કેલ્વિનમાં કેટલું થઈ જશે? 300 કેલ્વિન. તમને એમ થશે કે સર કેલ્વિનમાં શા માટે ફેરવું? તો જોવો, બોલ્ટ્ઝમેન અચળાંક છે એ કેલ્વિનમાં આપેલો છે, તો તાપમાન પણ આપણે શેમાં જોઈશે? કેલ્વિનમાં જોઈશે. હવે અહીંયા તમારે દળની જરૂર પડશે. શેની જરૂર પડશે? દળની. તો આ દળ કઈ રીતે મેળવવું? તો તમે એમ કહી શકો, ત્રિરાશિ આ રીતે મૂકી શકો. જોજો, ધ્યાન આપજો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુનું દળ છે એ કેટલું છે? તો કે 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. સ્વાભાવિક વાત છે કે એક મોલનું જે દળ હોય એનું પરમાણુય દળાંક હોય. પરમાણુનું દળ છે એ એક મોલનું, તો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય ત્યારે એનું દળ હશે 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. તો આપણે તો માત્ર એક જ પરમાણુની ચર્ચા કરવાની છે. માત્ર આ જે ડ્રિફ્ટ ઝડપ મળી એવી માત્ર એક જ ઇલેક્ટ્રોનની ચર્ચા કરવાની છે. તો એક ઇલેક્ટ્રોન માટે કેટલું? કેમ કે આ દળ લેવાનું, માત્ર એક ઇલેક્ટ્રોન માટે લેવાનું, તો એનું દળ m બરાબર શું થઈ જશે? 63.5 ગુણ્યા 10⁻³ ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. આ m ની કિંમત છે અહીંયા મૂકો અને v ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે? v² બરાબર આ બે કેન્સલ આઉટ થઈ જશે, તો શું થઈ જશે? 3 kBT અપોન m. ચાલો કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ તો 3 kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 ગુણ્યા 10⁻23. તાપમાન કેટલું લેવાનું છે? 300 કેલ્વિન ના છેદમાં દળ કેટલું આવશે? 63.5 ગુણ્યા 10⁻³ ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. છેદનો છેદ અંશમાં જતો રહેશે. સમજાય છે? આખાનું તમે સાદુરૂપ આપો તો લમસમ રીતે આપણે જોઈ શકીએ કે આ +23 અને આ -23 ઉપર જશે તો બે પ્લસ થઈ જશે, તો આ -3 ઉપર જાય તો પ્લસ થશે. તો અરાઉન્ડ આનું વેલ્યુ છે અરાઉન્ડ તો 3 ઘાતા 2 ઘાતા 3 ને 2 5. તો આ જે મૂલ્ય આવશે એ કેટલું આવશે? 10⁻2 મીટર પર સેકન્ડ ના ક્રમનું. કેટલું આવશે? 10⁻2 મીટર પર સેકન્ડ ના ક્રમનું. 1 મિનિટ હું ટેલી કરી લઉં છું. આ જે મૂલ્ય આવશે એ કેટલું આવવાનું છે? ઓકે, રાઈટ છે. કેટલું આવશે? 10⁻2 મીટર પર સેકન્ડ ના ક્રમનું. આની સરખામણી તમારે ડ્રિફ્ટ ઝડપ વીડી સાથે કરવાની છે.
તો સરખામણી કરવી હોય તો શું કરો? ગુણોત્તર લઈ લો. તો ગુણોત્તર માટે જોજો, ધ્યાન આપજો, વીડી અપોન વી. તો વીડી કેટલું છે? 10⁻³ ના છેદમાં વી, 10⁻². તો આ પ્લસ ઉપર જાય તો માઇનસ. તો આનો મતલબ શું થયો? ડ્રિફ્ટ વેગ વીડી બરાબર 10⁻5 ઇન્ટુ ઝડપ વી. બીજું કે આ ગુણોત્તર ક્યારે માઇનસ આવે? તો કે છેદ મોટો હોય તો, છેદ અંશ કરતા મોટો હોય તો એ માઇનસમાં આવે. તો એ કેટલું આવશે? 10⁻5 ગણું. ડ્રિફ્ટ ઝડપ છે એ ઓરડાના તાપમાને પરમાણુની ઉષ્મીય ઝડપ કરતા 10⁻5 ગણી છે. ઓકે, આમાં ને આમાં બીજી ચર્ચા કીધી હતી કે ડ્રિફ્ટ ઝડપની ચર્ચા, આમાં એ આપણે સોલ્વ કર્યો. એવી રીતે બી ડ્રિફ્ટ ઝડપની ચર્ચા છે વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તો વિદ્યુત ક્ષેત્ર સામાન્ય રીતે વિદ્યુત ચુંબકીય તરંગ જેટલી ઝડપ ધરાવે. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ બરાબર વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ, વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ. અને વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ, તો એના માટે વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી થઈ ગઈ? એને વીડેશ વડે દર્શાવવું. વીડેશ વિદ્યુત ક્ષેત્રની ઝડપ. ઓકે, વિદ્યુત ક્ષેત્રની ઝડપ વીડેશ બરાબર કેટલી આવી ગઈ? વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ એટલે પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આની સરખામણી તમારે ડ્રિફ્ટ ઝડપ સાથે કરવાની. તો શું કરો? ડ્રિફ્ટ ઝડપના છેદમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ વીડેશ બરાબર ડ્રિફ્ટ ઝડપને અંદાજિત 10⁻³ લઉં અને આ કેટલી આવશે? 10⁸. તો આ ગુણોત્તર તમને અંદાજિત કેટલો મળી જશે? 10⁻11 ગણો. તો કે વિદ્યુત ક્ષેત્રની ઝડપ છે એના કરતા ડ્રિફ્ટ ઝડપ છે 10⁻11 ગણી છે. કેટલી છે? 10⁻11 ગણી. સિમ્પલ પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે. તેથી ખાસ ધ્યાન આપવાનું. રકમ પ્રમાણે આપણને શું કીધું હતું? તો કે 1.5 એમ્પિયરનું વહન કરતા અને 1 × 10⁻7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તારમાંથી ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ મેળવવાની હતી. શું મેળવવાનું હતું? ડ્રિફ્ટ ઝડપ. તો ડ્રિફ્ટ ઝડપ માટે અહીંયા તમારે પહેલું કામ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જોઈએ. સ્વાભાવિક વાત છે પ્રવાહનું નિર્માણ થશે. તો પ્રવાહનું નિર્માણ છે બધા જ ઇલેક્ટ્રોનને કારણે થશે. યાદ રાખજો, પ્રવાહનું નિર્માણ છે બધા જ ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય, માત્ર એક ઇલેક્ટ્રોનની ગતિને કારણે થશે નહીં. તો અહીંયા જે તમારે સંખ્યા ઘનતા જોઈએ છે, આ જે આટલું ઘનતા ધરાવતો પરમાણુ આપેલો છે એમના માટે તમારે મેળવવી પડે. તો એના માટે ત્રિરાશિ કે 63.5 × 10⁻³ કિલોગ્રામ દળમાં કોપરના પરમાણુની સંખ્યા ઘનતા 6.022 × 10⁻23. તો આપણને તો એનું દળ કેટલું આપેલું છે? તો કે 9 × 10⁻³ કિલોગ્રામ દળના પદાર્થ માટે સંખ્યા ઘનતા કેટલી? સાદુરૂપ આપ્યું તો સંખ્યા ઘનતા એવી 8.5 × 10⁻28. ઓકે, જો આપણને n મળી ગયું, આપણી પાસે I છે, આપણી પાસે A છે અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ મળી જશે. શું મળી જશે? ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ. અને આ પર્ટિક્યુલર એક ઇલેક્ટ્રોન માટે છે. એક ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ આવી ગઈ 1.1 mm/સેકન્ડ. હવે આ પ્રશ્ન પહેલો છે આપણે કમ્પ્લીટ કર્યો. હવે બીજું આમાં પૂછ્યું હતું કે આમની સરખામણી છે તમે સામાન્ય તાપમાન એટલે કે ઓરડાના તાપમાને પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે કરો. તો ઉષ્મીય ઝડપ માટે તો કે એની ઉષ્મીય ગતિ ઉર્જા બરાબર એમની ગતિ ઉર્જા ½ mv², 3/2 kBt એનું બરાબર ½ mv², 2 કેન્સલ, v² બરાબર 3 kBt upon m. તમારે દળ મેળવવું છે. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો આપણે જાણીએ છીએ કે જ્યારે 6.022 × 10⁻23 પરમાણુ હોય ત્યારે એનું 1 મોલર દળ હોય, એટલે કે એનું પરમાણુય દળ હોય 63.5. તો એક ઇલેક્ટ્રોનનું કેટલું? ત્રિરાશિ મૂકી એટલે દળ મળી ગયું. દળની કિંમત તમે અહીંયા મૂકી તો તમને અંદાજિત જવાબ મળશે. કેટલો મળશે? 10⁻2 મીટર/સેકન્ડ. આપણે માત્ર સરખામણી કરવાની છે એટલે અંદાજ છે એ પૂરતો છે. તો અંદાજિત એટલું મળ્યું. તેથી બેવનો ગુણોત્તર લીધો તો એ કેટલો આવ્યો?
10⁻5 ના ક્રમનો આવ્યો. તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર સાથેનો ગુણોત્તર આ યાદ રાખવાનું છે. વિદ્યુત ક્ષેત્રની ઝડપ બરાબર વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ, અને વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ કેટલી આવશે? 3 × 10⁸. ઓકે, તો એક ગુણોત્તર આવ્યો 10⁻11 ગણો, જે ખૂબ જ મોટો કહેવાય. ચાલો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો હવે આપણે જોવાનું છે ઉદાહરણ 3.2. 3.2 ચર્ચા છે. જસ્ટ આપણે આગળ 3.1 ઉદાહરણ જોયું, એના આધારે ઘણું બધું છે આપણને સમજાઈ જશે. તો એને આધારે પહેલા તો ધ્યાન આપો રકમમાં. ઉદાહરણ 3.2 રકમ કંઈક આ પ્રમાણે છે, જો ધ્યાન આપજો. ઉદાહરણ 3.1 માં અલગ અલગ 5 મુદ્દાઓ આપેલા છે. એમાંનું પહેલું એ ઉદાહરણ 3.1 માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના સમયગાળામાં, માફ કરજો ફરી એકવાર, ઉદાહરણ 3.1 માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક mm/સેકન્ડ જેટલો હોવાનો અંદાજ છે. તો પરિપથને બંધ કરતા લગભગ તાત્ક્ષણિક પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? શું પૂછેલું છે? તો કે ડ્રિફ્ટ ઝડપ જોઈએ ખૂબ જ ઓછા સમયગાળા, એનો ડ્રિફ્ટ ઝડપ છે ખૂબ ઓછી છે. કેટલાક એમ્પિયરના ગાળા માટે તે કેટલી મળે છે? mm/સેકન્ડના જેટલી. કેમ કે આપણે પ્રવાહ જોયો હતો, કેટલો જોયો હતો? 1.5 એમ્પિયર પ્રવાહનું વહન થતું હતું, ત્યારે માત્ર એની ઝડપ છે કેટલી આવતી હતી? mm ના ક્રમની. ઓકે, mm/સેકન્ડ. તો પરિપથને જેવો જ બંધ કરતા પ્રવાહનું નિર્માણ તરત જ કઈ રીતે થાય છે? જો મેં તમને આગળ પણ સમજાવ્યું હતું, ફરી એકવાર જો ધ્યાન આપો. આપણે સોલ્યુશન જોઈએ છીએ એનું, કે શા માટે તાત્ક્ષણિક પ્રવાહ છે ઉત્પન્ન થાય છે. તો સ્વાભાવિક વાત છે કે પરિપથમાંથી પ્રવાહ વેડાવવા માટે, ધારો કે અહીંયા એક આપણું કોઈ ઉપકરણ છે, આ ઇલેક્ટ્રિક બલ્બ છે. ઓકે, આને આ રીતે આપણે પરિપથમાં જોડેલો છે, આ બલ્બ જોડેલો છે એવું વિચારો. આમના બે છેડા વચ્ચે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો, એટલે કે આ ધન છેડો અને આ ઋણ છેડો, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આવી ગઈ. કે તો શું થશે? તો કે ભલે ને આમની ડ્રિફ્ટ ઝડપ ઓછી હોય, ચાલો અહીંથી આ રીતે, આ ધન છેડો છે, આ ઋણ છેડો બેટરી સાથે જોડી દીધું, ભલે ને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઓછી હોય, પરંતુ જે આ વાહકતા ધ્યાનમાં લીધો છો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે કેવી હશે? ખૂબ જ વધારે. ઇલેક્ટ્રોન છે આ રીતે ખૂબ પાસે ઘણા બધા ઇલેક્ટ્રોન છે ગોઠવાયેલા હશે. ઓકે, આ રીતે. તેવી જ રીતે આખા તારમાં હશે. જેવી જ તમે સ્વિચ ચાલુ કરશો એટલે આ બાજુ અથવા તો આ બાજુનો કોઈ એક ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમાંથી પસાર થશે. સ્વાભાવિક વાત છે, અહીંથી આ ઇલેક્ટ્રોન આ બાજુ ગયો. આપણે બધાને નથી મોકલવા, માત્ર એક જશે, તો એ આ પરિપથમાં થઈને બહાર નીકળો. તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે, એટલે બલ્બ સળગવાનો છે. તમે જેવી જ અહીંથી સ્વિચ ચાલુ કરશો કે બંધ કરશો, આ રીતે બંધ કરશો, એટલે તમારે અહીંથી છેક ઇલેક્ટ્રોનને અહીંયા નથી મોકલવાનો. જો યાદ રાખજો, તમારે અહીંથી મોકલવાનો નથી. તમારે શું કરવાનું? માત્ર એકને આમ પસાર કરવાનો. એટલે આ એક અહીંયા આવી ગયો, ફરી બીજાને મોકલો. તો આવી રીતે જેવી સ્વિચ ચાલુ કરશો એટલે આની સંખ્યા ઘનતા વધારે હોવાથી આ ઇલેક્ટ્રોન છે અહીંયા જશે, એટલે તાત્ક્ષણિક પ્રવાહનું નિર્માણ થશે. એમાં કોઈ શંકાની વાત નથી. સમજાય છે કે વાહક તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોવાથી જેવી તમે સ્વિચ બંધ કરશો એટલે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે, અને વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો, ઇલેક્ટ્રોનનું વહન થશે. જેવી સ્વિચ બંધ કરશો ઇલેક્ટ્રોનનું વહન થશે, વહન થશે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. સમજાય છે? ચાલો આગળ વધીએ. શું કીધું છે? બી, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. જો હમણાં જે આપણે ચર્ચા કરી એ તે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. પણ આ બળ તો પ્રવેગી શું ઉત્પન્ન કરશે?
આ બળ છે પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન છે અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે? શા માટે? આપણે એમ કીધું કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો શા માટે ડ્રિફ્ટ ઝડપ છે એને આપણે અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે એવું કહીએ છીએ? જો ધ્યાન આપો, ડ્રિફ્ટ વેગ વાળી જે થિયરી ભણી હતી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે વાહકમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ છે કેવો હશે? આ રીતે હશે, અસ્તવ્યસ્ત. તો આવાના કોઈ પણ સમયગાળા માટે કોઈ સૂક્ષ્મ સમયગાળા લેશો તો ત્યાં ઇલેક્ટ્રોન છે એની ઝડપ કેવી હશે? અચળ લેવી પડે. પરંતુ કેવું થશે કે અહીંથી થોડુંક એવું ચાલશે તો આગળ અથડામણ અનુભવશે, અને અથડામણ અનુભવે તો કેવું થાય છે કે જ્યારે અથડામણ અનુભવે ત્યારે પોતાની ઝડપ 0 થઈ જાય, ફરી પાછી વિદ્યુત ક્ષેત્રને કારણે કંઈક ઉર્જા મેળવે અને પ્રવેગિત થાય, પરંતુ ફરી પાછી અથડામણ વખતે 0 થઈ જશે તો શું થશે? તો કે એની ઝડપ છે 0 થશે, ફરી પાછી પ્રવેગિત ઝડપ છે પ્રાપ્ત કરશે. તો સરેરાશ સમયગાળો લ્યો તો એની વચ્ચેના સમયગાળા માટે, આવા એક સૂક્ષ્મ સમયગાળા માટે ઇલેક્ટ્રોનની ઝડપ છે તમે કેવી લઈ શકો છો? અચળ. તેથી ઇલેક્ટ્રોન છે અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે એવું કહેવાય. ઓકે, ચાલો આગળ વધીએ. સી, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે સુવાહકમાં ખૂબ જ મોટા પ્રવાહનું નિર્માણ થાય છે? કેમ બહુ મોટો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે? જો આપણી પાસે પ્રવાહ અને ડ્રિફ્ટ ઝડપ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર શું? I = NE/VDA. ઓકે, આપણને એમ કીધું છે કે ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની છે. કેટલી? તો કે mm ના ક્રમની. ઓકે, ક્ષેત્રફળ છે આપણે mm ના ક્રમનું વિચારીએ. સમજાય છે? ક્ષેત્રફળ પણ મેં mm ના ક્રમનું વિચાર્યું. ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે એ કેટલો છે? 10⁻⁻⁹ ના ક્રમનો. તેમ છતાં પણ પ્રવાહ છે આપણને મોટો શા માટે મળે છે? તો કે એના પાછળનું મુખ્ય કારણ છે સંખ્યા ઘનતા. તાંબાની સંખ્યા ઘનતા કેટલી હતી? તો કે 10⁻28 ના ક્રમની. કેટલી હતી? 10⁻28 ના ક્રમની. આ માટે આપણને પ્રવાહ છે ખૂબ જ મોટા મૂલ્યનો મળતો હોય. કે ઘણી વખત કેવું થતું હોય છે કે તાર છે અમુક સ્ક્વેર mm નો હોય. કેટલો છે? અમુક સ્ક્વેર mm નો. તો આ સ્ક્વેર mm છે, સ્ક્વેર mm સ્ક્વેર હોય, 1.5 સ્ક્વેર mm સ્ક્વેર. તો એને પણ તમે કન્વર્ટ કરો ને તો વધુમાં વધુ 10⁻⁶ થાય. આમનું તમે જો લો તો 19 ને 3 22, 22 ને 6 28, તો પણ પ્રવાહ એમ્પિયરના ક્રમનો મળે. કેટલા ક્રમનો મળશે? એમ્પિયરના ક્રમનો. સમજાય છે? તમે mm ના ક્રમનું એનો ત્રિજ્યા લ્યો ને, mm ના ક્રમની ત્રિજ્યા, તો પણ પ્રવાહ તમને એમ્પિયરના ક્રમનો મળે. તેથી ત્રીજા પ્રશ્નનો જવાબ શું આવશે? કે ભલે ને એની ડ્રિફ્ટ ઝડપ ઓછી હોય, ભલે ને એનો વિદ્યુતભાર ઓછો હોય, ભલે ને એનું ક્ષેત્રફળ છે ઓછું હોય, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે ખૂબ જ વધારે હોવાથી પ્રવાહ પણ આપણને કેવો મળતો હોય છે? ખૂબ જ મોટા મૂલ્યનો મળતો હોય છે. ચાલો આગળ વધીએ. ડી, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? ના. કેમ કે આપણે આજ ચર્ચા કરી હતી કે ધાતુમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ છે એ કેવું થાય છે? આયનો સાથેની અથડામણને કારણે. અને એ પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ દ્રવ્ય છે એની અવરોધકતા ઉદ્ભવવા માટેનું કારણ છે એ ઇલેક્ટ્રોનની અથડામણ જ છે. અને એ ક્યારે થાય? તો કે ડ્રિફ્ટ ઝડપ છે એની અસ્તવ્યસ્ત દિશામાં હોય તો આમાં પૂછેલું છે કે શું ધાતુમાં નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ હોય તો દરેક ઇલેક્ટ્રોન માટે આ સાચું છે? તો કે ના. ડી નો આન્સર શું આવશે? ના. દરેક માટે આ શક્ય ના. હું શું લખું છું? ના, આ શક્ય નથી. કેમ કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ છે એ કેવી હશે? અસ્તવ્યસ્ત હશે.
કેવી હશે? અસ્ત વ્યસ્ત. ઓકે, ચાલો આગળ વધીએ. ઈ જો શું બે ક્રમિક ધાતુ આયનો સાથેની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો ગતિપથ પહેલું વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને બીજું વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. જો યાદ કરો ડ્રિફ્ટ ઝડપવાળી થિયરી, તો ડ્રિફ્ટ ઝડપવાળી થિયરીમાં આપણે જોયું હતું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડતા ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ કંઈક આવો મળે છે, અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું આ દિશામાં ત્યારે ઇલેક્ટ્રોનનો ગતિપથ અત્યારે નથી લાગુ પાડ્યું ત્યારે કેવું મળે છે? સુરેખ મળે છે. કેવો મળે છે? સુરેખ. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું ત્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ રીતે ફંટાઈને ગતિ કરતો, તો યાદ કરો. આવ્યું યાદ? આવો માર્ગ છે એનો કેવો થઈ જાય છે? વક્રાકાર થઈ જાય છે. તો દરેક કેસમાં સુરેખ મળશે તો કે ના? જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ નહીં પાડેલું હોય ત્યારે સુરેખ, અને જ્યારે લાગુ પાડેલું હશે ત્યારે કેવો થઈ જતો હોય છે? વક્ર ગતિપથ છે એ ધારણ કરતો હોય છે. ઓકે, ખાસ સમજવા જેવા મુદ્દાઓ છે. આ સમજણને કારણે આપણે ડ્રિફ્ટ ઝડપનો જે કોન્સેપ્ટ છે એ વધુ સારી રીતે સમજી શકશું. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો હવે આપણે ચર્ચા કરવાની છે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા વિશે. સ્વાભાવિક વાત છે, આપણે હમણાં જ જોયું હતું કે ડ્રિફ્ટ ઝડપ છે આયનોની અથડામણને કારણે ચાલો આગળ વધીએ. તો હવે આપણે ચર્ચા કરવાની છે અવરોધકતા વિશેની, એટલે કે જુદા જુદા દ્રવ્યો છે એની અવરોધકતા છે અલગ અલગ હોય છે. તો સ્વાભાવિક વાત છે કે આપણે ડ્રિફ્ટ ઝડપ ભણ્યા ત્યારે કોઈ પણ વાહક છે એમાં અવરોધકતા ઉદ્ભવવા માટેનું કારણ જોયું હતું. સમજાણું? કેમ કે આપણે અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જોયું, રો બરાબર m/n²τ. ઓકે, તો એ ટો વાળું સંબંધ જોયું, એને આધારે આપણને ખ્યાલ પડ્યો કે ધાતુ પદાર્થ છે તાપમાન વધારતા અવરોધકતા વધે છે. તો એનો ખ્યાલ કોના ઉપરથી આવે? તો આ એક છે ડેટા પ્રશ્ન છે. ડેટા એટલે માહિતી વાળો. જે રીતે તમે બાયોલોજી જોયું હશે તો કે બાયોલોજીમાં જે ડેટા આપેલા છે યાદ રાખવાના, અને એમાંથી જ પ્રશ્નો છે મોસ્ટલી પૂછાતા હોય છે. તો ફિઝિક્સમાં પણ જો કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો ગુજકેટ જેવી એક્ઝામની વાત કરીએ તો હવે આવા ડેટા ટાઈપના પ્રશ્નો છે આવવા લાગ્યા છે. એટલે કે જે પણ થિયરી તમને આપેલી છે તો એમાંથી બધું જ ગ્રાફ્સિંગ છે આપણે કરવું પડે. તો એના માટે જો અહીંયા આ છે તમારે યાદ રાખવાનું છે કે અલગ અલગ પદાર્થો. તો એના માટે પહેલી વાત કરીએ સુવાહકો. તો સુવાહકમાં ઉદાહરણ તરીકે ધાતુ પદાર્થો સુવાહક કહેવાય. કોઈ પણ ધાતુ પદાર્થ છે મોસ્ટલી સુવાહક છે. તો એના માટે એની અવરોધકતા છે 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻6 ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની. ઓકે, આ મૂલ્ય છે તમારે યાદ રાખવાનું છે. તેવી જ વાત કરીએ અર્ધવાહક. તો અર્ધવાહકમાં ઉદાહરણ તરીકે સિલિકોન, જર્મેનિયમ, આ બધા શું છે? અર્ધવાહક છે. યાદ કરો. તો આ અર્ધવાહકની અવરોધકતા છે એ કોના પર આધાર રાખે? તો કે અર્ધવાહકની અવરોધકતા છે તાપમાન અને જે પણ દ્રવ્ય છે એમાં અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખે. તમે કેટલી અશુદ્ધિ ઉમેરો છો જોયું? યાદ છે બે પ્રકારની અશુદ્ધિ આવતી હતી, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ એટલે જેની બાહ્યતમ કક્ષામાં માત્ર 3 ઇલેક્ટ્રોન હોય, એટલે દરેક વખતે એક હોલનું દાન કરે. પેન્ટાવેલેન્ટ એટલે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે, દરેક વખતે એક અશુદ્ધ પરમાણુ એક ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. તેથી એના બે પ્રકાર પડ્યા, N પ્રકારનો અર્ધવાહક ને P પ્રકારનો અર્ધવાહક. તો આ અર્ધવાહક છે. કેવું થાય છે? તાપમાન અને અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખે છે. અવાહકની વાત કરીએ તો અવાહક તરીકે રબર, પ્લાસ્ટિક, સિરામિક, આ બધું શું છે? તો કે અવાહક છે. અવાહકની અવરોધકતા ધાતુ કરતા
ધાતુ કરતા 10⁻18 ગણી. તો એમ કહી શકીએ કે અવાહકની અવરોધકતા છે 10⁻10 થી 10⁻12 ના ક્રમની હોય. કેટલી? 10⁻10 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર ના ક્રમની હોય છે. કે તો આ થઈ ગયું એની અવરોધકતાના સંદર્ભમાં. બીજું કે અલગ અલગ દ્રવ્યો માટેની અવરોધકતા છે આપણને ટેક્સ્ટ બુકમાં કોષ્ટક 3.1 માં આપેલી છે. વધુ માહિતી માટે તમારે આ ટેબલ છે રિફર કરી શકો છો. તમને એમ હોય યાદ રાખવાની કોઈ જરૂર નથી. કોઈ પણ પ્રશ્ન પૂછાય છે દાખલા સ્વરૂપે તો એમાં એની અવરોધકતા છે આપી દીધી હોય છે. તેમ છતાં ઘણી વખત છે નથી આપતા, તો એના માટે તમારે આ કોષ્ટક છે રિફર કરવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે બધા પદાર્થો છે એની અવરોધકતા કઈ કઈ હોય છે. ઓકે, તો આટલો સિમ્પલ ટોપિક છે. આમને ડેટા માહિતી વાળો હોવાથી આને તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે અવરોધ. તો સામાન્ય રીતે વ્યવહારમાં બે પ્રકારના અવરોધો છે જનરલી જોવા મળતા હોય છે. પહેલું છે વાયર વાઉન્ડ અવરોધ અને બીજું છે કાર્બન અવરોધ. કે આ અવરોધના બે પ્રકાર. કાર્બન અવરોધ છે આપણે કઈ રીતે બનાવવો? તો જો વાયર વાઉન્ડ અવરોધ એટલે એને બીજા નામે બંધિત અવરોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંધિત અવરોધ. કે તો કઈ રીતે બનાવવો? જો ધ્યાન આપજો. કોઈ એક આધાર લેવાનો, આધાર ઉપર મેંગેનીન, નિક્રોમ, કોન્સ્ટન્ટ, આ જે મિશ્ર ધાતુઓ છે, આ મિશ્ર ધાતુથી બંધિત તાર છે એને દ્રઢ આધાર સાથે બાંધી દેવાનું, વીંટાળી દેવાનું. અને આ રીતે જે પણ અવરોધ તૈયાર થાય તેને કહેવાય છે વાયર વાઉન્ડ અવરોધ અથવા તો બંધિત અવરોધ. ફરી એકવાર, કોઈ એક દ્રઢ આધાર સાથે મેંગેનીન, નિક્રોમ, કોન્સ્ટન્ટ જેવી મિશ્ર ધાતુઓથી બનતો જે તાર છે એને દ્રઢ આધાર સાથે વીંટાળી દેવાથી આપણને વાયર વાઉન્ડ અવરોધ છે મળતો હોય છે. ઉદાહરણ તરીકે આ ક્યાં જોવા મળે? તો કે આ અવરોધ છે એ પ્રયોગશાળામાં જોવા મળે. ક્યાં જોવા મળે? પ્રયોગશાળામાં. તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો, વિસ્ટન બ્રિજ આધારિત પ્રેક્ટિકલો કરશો, ત્યારે તમને બંધિત અવરોધ છે આપશે. એક લાકડાનું આ રીતે પાટિયું છે, તો આ લાકડાના પાટિયા પર અહીંયા બે કનેક્શન હશે અને અહીંથી આ રીતે જોડેલો અવરોધ હશે. આ છે વાયર વાઉન્ડ અવરોધ. અથવા તમને રિહોસ્ટેટ પણ જોવા મળે છે. રિહોસ્ટેટ તમે જોશો તો રિહોસ્ટેટ પણ એક પ્રકારના વાયર વાઉન્ડ અવરોધનું ઉદાહરણ છે. આગળ વધીએ. એનું મૂલ્ય કેટલું હોય? તો કે તેનું મૂલ્ય છે ઓહમના ક્રમનું હોય. 1 ઓહમના ક્રમનું હોય છે. જે વાયર વાઉન્ડ અવરોધ હોય ઓહમના ક્રમનો હોય. આમ જ લખો, ઓહમના ક્રમનો. કેટલો હશે? વાયર વાઉન્ડ જે પણ અવરોધ બનાવવામાં આવે છે એ અવરોધ છે ઓહમના ક્રમનો હોય છે. ઓકે, સામે જોઈએ કાર્બન અવરોધ. કોને કહેવાશે કાર્બન અવરોધ? તો જોજો, ધ્યાન આપજો. ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણને ખૂબ ઊંચા તાપમાને અને દબાણે નળાકાર શેપમાં ઢાળવામાં આવે. કેવા શેપમાં? નળાકાર શેપમાં. જો કોઈ વસ્તુ બનાવી છે, ધારો કે કેન્ડી બનાવી છે, ક્વોલિટી બનાવી છે, આઈસ કેન્ડી આવે એ બનાવી છે, તો શું કરીએ? એનું બીબું હોય. બીબું એટલે એનું ફ્રેમ હોય ને એની અંદર તમે જે પણ મલાઈ છે નાખી દેશો. તેવી રીતે અહીંયા એક આ રીતે કેપ્સ્યુલ આકારનું આવું હશે.
બીબુ, એની અંદર તમારે આ ગ્રેફાઇટ રેઝિનનું મિશ્રણ નાખો એટલે તમને કંઈક આવો પ્રકારનો એક ભાગ છે તૈયાર થશે. એના બંને છેડે વાહક તાર જોડી દેવામાં આવે એટલે આ પ્રકારનો એક અવરોધ છે તૈયાર થઈ ગયો. ઓકે, આ અવરોધ તૈયાર થયો ત્યાર પછી એના પર કોટિંગ કરવામાં આવે, અવાહક દ્રવ્યનું કોટિંગ. અવાહક દ્રવ્યનું કોટિંગ કરો એટલે આ ભાગ છે આ રીતે જડાઈ ગયો. આવી રીતે તમે કાર્બન અવરોધ છે બનાવી શકો. કાર્બન અવરોધ બની ગયા પછી તેના પર રંગબેરંગી પટ્ટા પાડવામાં આવ્યા. પહેલો રંગ, આ બીજો રંગ, આ ત્રીજો રંગ, અને ઘણા અવરોધમાં તો આવા 4-4 રંગના પટ્ટાઓ જોવા મળે. આગળ એની ચર્ચા કરશું, બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ પહેલું તો કાર્બન અવરોધ કઈ રીતે બને તો કે ખૂબ જ ઊંચા તાપમાને અને દબાણે ગ્રેફાઇટ અને રેઝિનનું મિશ્રણ તૈયાર થાય છે. આ મિશ્રણને કેપ્સ્યુલ એટલે કે નળાકાર આકારે ઢાળી દેવામાં આવે છે. તેના બંને છેડે જોડાણગ્રહ આપવામાં આવે, તાર હોય જોડાણગ્રહ, જોડાણ જોડી દેવાનું, જોડાણગ્રહ આપવામાં આવે છે અને એના ફરતે અવાહક દ્રવ્યનું આવરણ ચડાવવામાં આવે છે. આ રીતે તમે કાર્બન અવરોધ છે તૈયાર કરી શકો છો. ઓકે, તો આનો ઉપયોગ ક્યાં? આનો ઉપયોગ ક્યાં તો કે વ્યાવહારિક દ્રષ્ટિએ દરેક જગ્યાએ માત્ર પ્રયોગશાળામાં જ કાર્બન અવરોધ જોઈ, બાકી વ્યવહારિક દ્રષ્ટિએ, ઔદ્યોગિક દ્રષ્ટિએ અને વ્યાપારિક દ્રષ્ટિએ દરેક જગ્યાએ કાર્બન અવરોધનો જ ઉપયોગ થાય છે. તમે જોયું હશે આ રીતનો હોય અને ઉપર પટ્ટા પડેલા હોય. આ શેનું ઉદાહરણ છે? કાર્બન અવરોધ છે. ઓકે, આગળ એ કેટલા ક્રમનો હોય તો કે એ અમુક ઓહમ થી લઈ અને મેગા ઓહમના ક્રમનો હોય. આપણે આમ લઈ લઈએ મિલી ઓહમ થી લઈ અને 10⁶ એટલે કે મેગા ઓહમના ક્રમનો હોય છે. તો આ બે પ્રકારના અવરોધ છે. કયા કયા? વાયર બાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ. ઓકે, આગળ વધીએ. જોજો, ધ્યાન આપજો. અત્યારે વ્યવહારમાં આ બે સિવાય ત્રીજો પણ એક અવરોધ કામમાં આવે છે જેને કહેવાય છે થિન ફિલ્મ અવરોધ. એક માત્ર પાતળી પટ્ટી જેવો અવરોધ હોય છે જે સામાન્ય રીતે અત્યારે કેવું છે કે એલઈડી એલસીડી આવતા ગયા, વસ્તુનું કોમ્પેક્ટીકરણ થતું ગયું. તેના પાછળ જો આ રીતે કાર્બન અવરોધ હોય તો બહુ મોટી જગ્યા, વાયર બાઉન્ડ અવરોધ હોય તો મોટી જગ્યા રોકે. ટેકનોલોજી અપગ્રેડ થઈ, કાર્બન અવરોધ આવ્યા. એ નાના નાના જ હોય, સૂક્ષ્મ, તમને દેખાય ચોખાના દાણા જેવડા, પણ એ પણ જગ્યા વધુ રોકતી હતી. એટલે હવે જે માર્કેટમાં અત્યારે વપરાય છે થિન ફિલ્મ અવરોધ વપરાય. એકદમ પાતળી પટ્ટી જેવો અવરોધ હોય એને તમારે પીસીબી ઉપર જોડી દેવાનું જેથી કરીને વસ્તુનું કોમ્પેક્ટીકરણ થઈ જાય. વસ્તુ કેવી બનવા માંડી? નાની બનવા માંડી. તેના પાછળનું કારણ છે થિન ફિલ્મ અવરોધ. અત્યારે આપણે હાલ આપણા સિલેબસ પૂરતું માત્ર આપણે કાર્બન અવરોધની ચર્ચા કરશું. આ બંને અવરોધોની ચર્ચા આપણે કરવાની નથી. પણ તમને એમ પૂછે કે અવરોધના કેટલા પ્રકાર? તો કે અવરોધ 3 પ્રકારના: વાયર બાઉન્ડ અવરોધ અથવા તો બંધિત અવરોધ, કાર્બન અવરોધ અને થિન ફિલ્મ અવરોધ. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી અવરોધ વિશે આગળ વધુ માહિતી મેળવીએ. ચાલો આગળ વધીએ. લાસ્ટ આપણે કાર્બન અવરોધ ભણ્યા. તો કાર્બન અવરોધ છે કઈ રીતે ઓળખવો? તો હું તમને ગેરંટી આપું છું કે આ ટોપિક તમે જોશો ત્યાર પછી તમને કોઈ પણ કાર્બન અવરોધ તમારા હાથમાં આપી દે તો તમારે કોઈ મલ્ટીમીટર વડે માપવાની જરૂર નથી. તમે એવા જ્ઞાની બની જશો કે તમે એ કાર્બન અવરોધનું મૂલ્ય છે એમ જ આપી દેશો. ચાલો, તો એના માટે આ ટોપિક જોઈએ. તો જુઓ, સામાન્ય રીતે કાર્બન અવરોધ આવો નળાકાર સ્વરૂપે હોય કે એમના બે છેડે જોડાણ અગ્ર હોય, તેના પર મોસ્ટલી 4 પટ્ટાઓ જોવા મળે. ઘણી વખત છે માત્ર 3 પટ્ટા હોય. કેટલા હશે? 3 પટ્ટાઓ જોવા મળતા હોય છે. તો આ પટ્ટાના રંગ છે શું સૂચન કરે છે એની ચર્ચા કરીએ. આ બંને પટ્ટાઓ છે એ બંને પટ્ટાઓ કમ્બાઈન રીતે
સાર્થક અંક દર્શાવે. શું દર્શાવે? સાર્થક અંક. સાર્થક અંક એટલે એનાથી બનતી સંખ્યા. ઓકે, આ જે ત્રીજા પટ્ટાનો રંગ છે એ આપણને ગુણંક દર્શાવશે. શું દર્શાવશે? ગુણંક. અને ચોથા પટ્ટાનો રંગ છે એ વિચલન બતાવે. શું બતાવશે? વિચલન. ઓબ્લિકમાં એને કહેવાય છે ટોલરન્સ. ટોલરન્સ છે શું? તો કે કોઈ પણ કાર્બન અવરોધ બનાવતી કંપની હશે, મેન્યુફેક્ચર હશે, એ કેવું કરશે? તો કે કાર્બન અવરોધ બનાવશે, પણ 100% તેટલા જ મૂલ્યનો બને એવું જરૂરી નથી. એટલે એમાં થોડીક ત્રુટી હશે, પ્લસ ઓર માઇનસ ત્રુટી. ત્રુટીને કહેવાય છે વિચલન અથવા ટોલરન્સ. ઓકે, તો આ એના પટ્ટા ઉપરથી તમને ખ્યાલ આવી જાય. અને કોઈ પણ કાર્બન અવરોધ હોય તેના પર મોસ્ટલી પટ્ટાઓ જોવા મળે. ક્યારેય પટ્ટા વગરનો કાર્બન અવરોધ હોતો નથી. તો એને કઈ રીતે ઓળખવો? તો જુઓ, એક કોષ્ટક છે. જો આ કોષ્ટક વ્યવસ્થિત તમે યાદ કરી લીધું તો આને ઓળખવો છે એકદમ સરળ બની જશે. તો એના માટે પહેલા રંગ છે, આ સંખ્યા છે, આ ગુણંક છે અને આ વિચલન છે. તો પહેલું યાદ રાખો, બ્લેક, જેને આપણે કેવો કહીએ છીએ? કાળો. બીજો રંગ આવશે બ્રાઉન, જેને કહીએ છીએ કથ્થઈ. ત્રીજો આવશે રેડ, જેને કહીએ છીએ લાલ. પછી ઓરેન્જ, જેને કહીએ છીએ નારંગી. પછી આવશે યલો, કેવો રંગ કહીએ છીએ ગુજરાતીમાં? પીળો. ઓકે, પછી આવશે ગ્રે. પછી આવશે બ્લુ, સોરી માફ કરજો, ગ્રીન એટલે લીલો. પછી આવશે બ્લુ એટલે વાદળી. પછી આવશે વાયોલેટ, વાયોલેટ એટલે જાંબલી. પછી આવશે ગ્રે, ગ્રે એટલે રાખોડી. કબૂતરનો કલર છે એ ગ્રે કલર હોય. ઓકે, પછી આવશે વ્હાઈટ. સફેદ. પછી આવશે ગોલ્ડ, જેને આપણે ગોલ્ડ તરીકે જ ઓળખીએ છીએ. પછી આવશે સિલ્વર. અને પછી આવશે કોઈ કલર નહીં, નો કલર. ઓકે, આટલા છે, તમારે નામ યાદ રાખવાના છે. સર આટલા બધા નામ કઈ રીતે ક્રમમાં યાદ રાખવા? જો નામ યાદ રાખતા શીખવાડી દે. અહીંયા સંખ્યામાં અહીંયા 0 લખો. પછી એકડા આવડે ને, લખી નાખો 1 2 3 4 5 6 7 8 9. બસ અહીંયા ઉભા રહી જાઓ. આગળ વધો. ગુણંકમાં ગુણંક આવે છે ત્યારે અહીંયા ફરીથી ચાલુ કરો. 1 આ જે છે એને ઘાતમાં લઈ લો. 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 5 6 7 8 9. કે અહીંયા ગોલ્ડનમાં ને એમાં વિચલન આવશે. શું આવશે? વિચલન. તો આમનું કોઈનું વિચલન નહીં આવે. અહીંયા ગોલ્ડ આવ્યું તો 5% વિચલન હશે, સિલ્વર આવ્યું તો 10% વિચલન હશે, અને કોઈ કલર નથી તો વિચલન કેટલું આવવાનું છે? 20%. તો આ રીતે તમારે કોષ્ટક છે એ યાદ રાખવાનું છે. ઓકે, ઘણી વખત છે આ ગુણંકમાં પણ આવતું હોય તો અહીંયા 10 ની -1 ઘાત, 10 ની -2 ઘાત, એ રીતે તમે છે કન્ટિન્યુ લઈ શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. જોજો, આ કોષ્ટક છે તૈયાર થઈ ગયો. હવે આને યાદ કેમ રાખવું? તો જો આનો પહેલો અક્ષર બી, ROY એટલે રોય, ગઈ બોમ્બે, વાયા ગેટવે. શું લઈને વહી ગઈ? તો કે સોનું ચાંદી લઈને વહી ગઈ. શું થયો? ઝઘડો થયો. એટલે બીબી રોય
બીબી શું કરવા લાગી? રોવા લાગી. શું થયું? તો કે ગઈ બોમ્બે વાયા ગેટવે. શું લઈને વહી ગઈ? તો કે ગોલ્ડ સિલ્વર અને નો કલર લઈને જતી રહી. જો પહેલો અક્ષર બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઈટ અને ગોલ્ડ, સિલ્વર, નો કલર. તો આ રીતે તમે બધા જ આ જે કોષ્ટક છે ને ક્રમમાં યાદ રાખી શકો. જો તમને ક્રમ યાદ હોય તો આના નંબર છે તમને યાદ રહી જવાના છે. ઓકે, આગળ જોઈએ તો તમને એમ થાય કે સર મને તો કલર ઓળખતા ગુજરાતીમાં જ આવડે. તો ગુજરાતી માટે પણ એક કી છે, જો યાદ રાખજો. આના પહેલા અક્ષર લઈ લો. જો ધ્યાન રાખજો. કો, કી, લા, નો, પાલવ, જાંબલી, રાખોડી, સફેદ. તમને પહેલા અક્ષર ઉપરથી હિન્ટ મળી જાય. કો એટલે કાળો, કથ્થઈ, કોકિલાનો, પાલવ, જાંબલી, રાખોડી, સફેદ અથવા તો જરા સફેદ એમ પણ કહી શકો. ઓકે, અને પછી સોનું ચાંદી અને નો કલર. એટલે આ રીતે તમારે કોષ્ટક યાદ રાખવાનું છે. એ ખૂબ જ અગત્યનું છે. એકવાર કોષ્ટક યાદ રહી ગયું, આ શોર્ટ કી શું આવશે બોલો જોઈ બધા મારી સાથે. બીબી રોય ગઈ બોમ્બે વાયા ગેટવે. શું લઈને જતી રહી? તો કે સોનું ચાંદી અને નો કલર અથવા કોકિલાનો પાલવ, જાંબલી, રાખોડી, સફેદ. ઓકે, આ તમને કોષ્ટક યાદ રહી ગયું. હવે આના ઉપરથી પ્રશ્ન કઈ રીતે પૂછાય જોજો, ધ્યાન આપજો. તમને આવી રીતે કાર્બન અવરોધ આપેલો છે, એના 4 પટ્ટાના રંગ આવી રીતે આપી દે. પહેલો પટ્ટો પીળો છે. પહેલો પટ્ટો કેવો છે? પીળો. તો તમારે પહેલા કોષ્ટકમાંથી જોવાનું. પહેલા કોષ્ટકમાંથી પીળો ક્યાં આવે છે? તો કે 4 નંબર 4 લખો. પછી બીજો પટ્ટો જોવાનો. બીજો પટ્ટો છે જાંબલી. જાંબલી સામે કેટલા નંબર છે? 7 નંબર લખો, 7. તો આ જુઓ, પહેલા 2 પટ્ટા સાર્થક અંક દર્શાવતા હતા. સાર્થક અંક મળી ગયા આપણને? કે હા, મળી ગયા. આગળ વધીએ. ત્રીજો પટ્ટો છે કથ્થઈ. કથ્થઈ જો ક્યાં છે? પહેલું. તો એમાં હવે ત્રીજો ખૂણો જોવાનો, ત્રીજું ગુણંક જોવાનો. કેમ કે ત્રીજો પટ્ટો શું બતાવે છે? ગુણંક બતાવે છે. તો કે 10⁻1. ઓકે, ચોથો પટ્ટો વિચલન બતાવે. કેટલું છે? 5%. તો આના મૂલ્યમાં ±5%. તો તમને જે પણ અવરોધ આપેલો છે એને આ રીતે જો વ્યવસ્થિત લખીએ તો આ લખી લખાય 470 ±5 ઓહમનો અવરોધ છે એવું તમે ફળ દેખાનું કહી શકો. કેમ? કેમ કે તમે આ રંગો છે એ ટેબલ તમે જાણતા હતા. અને આવા પ્રશ્નો પૂછાય છે. ગુજકેટની વાત કરીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો ઘણી વખત છે આવા પ્રશ્નો છે પૂછાતા હોય છે. કાર્બન અવરોધ છે એનો રંગ પરથી એનું મૂલ્ય મેળવો. તો આ રંગ પરથી આપણે એનું મૂલ્ય મેળવ્યું. ચાલો વધુ એક પ્રેક્ટિસ કરીએ. જો અહીંયા આપણને આપેલું છે માત્ર 3 રંગ આપેલા છે, તો ચોથો પટ્ટો છે એ નો કલર હશે? કોઈ કલર હશે નહીં. અને નો કલર માટે વિચલન છે એ કેટલું છે? 20%. તો પહેલા 2 પટ્ટા છે એ શું બતાવે છે? સાર્થક અંક બતાવે. તો પહેલું વાદળી એટલે સીધું જ આવી જાય વાદળી. વાદળી સામે કેટલા છે? 6. બીજું છે નારંગી. નારંગી માટે 3. તો આ 6 3. આનાથી ગુણ બનતી જે સંખ્યા છે એની સાથે લીલો. લીલા માટે કેટલું છે? 10⁵. ચોથા પટ્ટાનો રંગ નથી આપેલો એટલે નો કલર. અને નો કલર માટે વિચલન ±20%. તમને એમ પ્રશ્ન પૂછે કે કયા રંગના પટ્ટા માટે વિચલન છે સૌથી વધુ છે? તો કે નો કલર માટે. આમાંથી એક પણ નો કલર માટે વિચલન સૌથી વધુ. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન છે ઊંધો પણ પૂછે. મૂલ્ય આપ્યો એના ઉપરથી કાર્બન પટ્ટાના રંગ મેળવવાનું કે લખવાનું કે. તો પહેલું જો પહેલો આંકડો, તો પહેલી ટેબલમાં જુઓ 3. 3 ની સામે કયું છે? તો કે નારંગી. પહેલો પટ્ટાનો રંગ છે નારંગી. પછી બીજો પટ્ટો 6 નંબર. 6 નંબરની સામે શું છે? વાદળી. ત્રીજો પટ્ટો શું બતાવે? ગુણંક. ગુણંક તો 10⁴ નો ગુણંક કોની સામે છે? પીળા સામે. તો પીળો.
ચોથો પટ્ટો છે એ વિચલન બતાવે અને વિચલન 5% હોવાથી સોનાનું વિચલન 5% હોય એટલે ગોલ્ડ. આ થઈ ગયા એના રંગના આધારે. ઓકે, સમજાઈ જશે. ચાલો, આ છે, આને સાદુરૂપ આપો તો આને તમે આ રીતે લખી શકો 0.1 ગુણ્યા 10³ પ્લસ ઓર માઇનસ 10%. કેમ કે કાર્બન અવરોધને જો ટોલરન્સ આવ્યું તો 4 પટ્ટાઓ હોય. કેટલા હોય? 4. તો અહીંયા તો માત્ર જો 1 ગુણ્યા 10³ લખત તો 2 જ અને એક વિચલનનો 3 જ પટ્ટાઓ થાત. તેથી 0.1 ગુણ્યા 10³ 0 માટે કયો કલર? તો કે બ્લેક. પહેલો પટ્ટાનો રંગ મળી ગયો બ્લેક, એટલે કાળો લખું, કાળો. બીજા પટ્ટાનો રંગ એટલે કથ્થઈ. ત્રીજા પટ્ટાનો રંગ એટલે નારંગી, 10³ છે ને. ચોથા પટ્ટાનો રંગ એટલે વિચલન 10%, વિચલનની સામે સિલ્વર. આ રીતે છે તમે મેળવી શકો. હજુ એક પ્રેક્ટિસ માટે તમારા માટે અહીંયા રાખેલું છે, થઈ જશે. પહેલો પટ્ટો એટલે 7 નંબર જોવાના, જાંબલી. બીજો પટ્ટો 4 એટલે પીળો. ત્રીજો પટ્ટો 10³ એટલે નારંગી. ચોથો પટ્ટો 20% છે એટલે નો કલર. લખી નાખવાનું 3 પટ્ટાના રંગ દર્શાવી અને નો કલર. ઓકે, ઘણી વખત છે તમને એમ પૂછે કે ધારો કે એક કાર્બન અવરોધ છે, એ કાર્બન અવરોધ પર જે આ રંગ છે એ રંગ છે તિરંગા જેટલા છે. તિરંગા એટલે તિરંગાનો રંગ કેસરી, સફેદ અને લીલો. ઓકે, આ તિરંગાના રંગ જેટલો કાર્બનના અવરોધના રંગ છે તો એ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું હશે એ પણ આપણને પૂછે તો આપણને આવા કોઈ પણ પ્રશ્ન પૂછે એ બનાવતા હવે આવડી ગયા છે. ફરી એકવાર જો આ જે ટેબલ કઈ રીતે યાદ રાખવાનું છે? બીબી રોય ગઈ બોમ્બે વાયા ગેટવે. શું લઈને જતી રહી? સોનું, ચાંદી અને નો કલર. ઓકે, તો આઈ હોપ કે તમને હવે કાર્બન અવરોધના વર્ણ સંકેત છે યાદ રહી ગયો હશે અને એને આધારિત તમને જો મૂલ્ય આપ્યું હોય તો રંગ કઈ રીતે મેળવવો અને રંગ પરથી મૂલ્ય કઈ રીતે મેળવવું એ બંને રીતો છે એ સમજાઈ ગઈ હશે. ખાસ લખીને તૈયાર કરજો. 1-2 વખત લખશો તો વિશ્વાસ તમને આપું છું કે તમે ભવિષ્યમાં પણ ક્યારેય નહીં ભૂલો. નોટ ડાઉન કરો.